का जीवनના આ ખેડૂતો માટે પરમાર્થ કરવો છે મારે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ કલાકોથી એવા આપણા યુવાન જુજારુ અને આપણી માટે આ સરકાર સામે બાથ ભીડનાર એવા સાવજ જેવા નેતા રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે આ દેવળિયાની જનસભાને સંબોધિત કરે. ઉતારો સાઈડમાં આવતો ઉતારીશ ને એટલે તમે વચ્ચે ન આવતા ભૂખ કેવીક લાગી છે ઈ કયો. કેટલા જણાને જમવાનું બાકી છે ઊંચો હાથ કરે. બધાને બાકી છે અહીંયા બાકી જ બધાને ભૂખ બાકી કાલ ખાઈ અહીંયા મંચસ પર બિરાજમાન પ્રદેશ પ્રવક્તા ભાઈ શ્રી વિક્રમભાઈ દવે, લોકસભા ઇન્ચાર્જ અમૃતભાઈ મકવાણા, સાથે જ ડોક્ટર રાણા સાહેબ, અમારા કિસાન સંગઠનમાં લાંબા સમયથી કામ કરતા કાનબા ભાઈ હિતેશભાઈ હોય, ચંદુભાઈ હોય, નારાયણભાઈ હોય, અમારે મોરબીથી પ્રમુખ સાહેબ અમારા દાદા, સાથે જ બાવરવા સાહેબ, અને આમ તો મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, એની સાથે આજે મોટી સંખ્યામાં જે આજની ગુજરાત જોડો જનસભામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. આમ તો લગભગ અઢી કલાકથી તમે બેઠા છો અને એવડી મોટી સંખ્યામાં બેઠા છો. આમ તો લગભગ અમે હળવદ તાલુકાની જે મીટિંગો થાય છે, મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની રાતે નીંદર હરામ કરવાનું કામ તમે લોકોએ કર્યું છે. બીજી વાત, મુદ્દા ઘણા છે. અહીંયા આવવાનું હોય હળવદ તાલુકામાં ત્યારે આખો દિવસ ખેડૂતોના ફોન આવે, એક આ મુદ્દો લેજો, એક આ મુદ્દો લેજો. દાદાએ કહ્યું કે એક પછી એક બડા ખેડૂતની માથે ભાજપ સરકાર મારે છે. ગાંધીના વિચારોને માનીએ છીએ, ક્યારેય હિંસા પર ઉતરવા નથી, પણ આવતી ચૂંટણીઓમાં બળદ ગાડાનું આડું કાઢીને ખેડૂતોએ ઊભું રહેવાનું છે, બડા મારવા વાળાને જવાબ દેવાનો છે. વાત એ છે કે મુદ્દા અસંખ્ય છે. ખેડૂતોની ખૂબ અપેક્ષા છે. આમ આદમી પાર્ટી અમારો આ મુદ્દો લઈને લડે, આમ આદમી પાર્ટી સિંચાઈના પાણી મુદ્દે લડે, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા લડે, હાઈ ટેન્શન લાઈનને લઈને લડે, જમીન સંપાદનને લઈને લડે, ક્યાંક ને ક્યાંક નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓ બજારમાં મળે એ મુદ્દે લડે. મુદ્દાઓ અસંખ્ય છે, પણ પૂછવા એ પણ આવ્યા છીએ કે જે લોકો 30 વર્ષથી સત્તામાં બેઠા છે એની જવાબદારી શું છે? એની જવાબદારી કાંઈ નથી. ઉલટાના અહીંયા આવે રાણા સાહેબ, પૂર્વ મંત્રી તો આ ગામમાં એકવાર આવ્યા હતા, મત નહીં નીકળે પાણી નહીં દઈએ. અરે ન પાણી આવ, તમે પાણી આપશો, અમારો ખેડૂત સત્તામાં આવશે. તમે મત નહીં આપો, જે ગામની લીડ જોઈશું. 2 વર્ષ રહી જાઓ, ભગવાન લાંબુ આયુષ્ય આપે તમને, કારણ કે હિસાબ અમારા ખેડૂતોને હજુ બાકી છે કરવાનો. 2027 સુધી ખમી જાઓ. જેટલા નેતાઓ ભાજપ કોંગ્રેસના હોય, અહીંયા ખાસ કરીને ભાજપના નેતાઓના ખોળામાં બેહીને કોંગ્રેસના નેતાઓએ કાયમ કામ કર્યું. અમારા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હોય, અમારે અહીંયા અમારા બાળકોને ભણાવવા શિક્ષણનો પ્રશ્ન હોય, તો મેં જોયું છે કે શાળા પાડી દેવામાં આવે, પછી 2 વર્ષ સુધી અને પછી આગળ બિલ્ડિંગ નું કામ આગળ હાલતું નથી. મારી વાત સાચી? આજુબાજુના ગામડાઓ નિહાળ જ પાડી દીધી કે નિહાળ હોય તો છોકરો ભણે, છોકરો ભણે તો પ્રશ્ન પૂછે ને નિહાળ જ પાડી દો. અહીંયા દેવળી આમ પાડી દીધી, કેદારી આમ પાડી દીધી. આજુબાજુના ગામમાં કોઈ રજૂઆત કરે કે અમારા છોકરાઓને સારું શિક્ષણ મળે, એના માટે સારી સ્કૂલ હોવી જોઈએ. ભાજપના નેતાએ કીધું નવી બનાવશું, પણ આ જે છે એને બધું ખેદાન મેદાન કરી નાખો, પાડી દો. પાડી દીધી, એને 2 વર્ષ થયા. હવે નિશાળ જ નથી, છોકરાને ભણવા જવું ક્યાં? વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ખાનગી શિક્ષણ માફિયાઓ જે છે
એ ભાજપના નેતાઓના મળતિયા છે, ભાજપના નેતાઓની ભાગીદારીમાં નિશાળો હાલે છે. ત્યાં ઊંચી ફી લેવાની અને આપણા બાળકોને ન છૂટકે ત્યાં આપણે ભણવા મોકલવાના. આજે સરકારી શાળાની વ્યવસ્થા કેવી કરવામાં આવી? સરકારી શાળાની અંદર આપણું બાળક ભણતું હોય અને એને કોઈને મા બાપને પૂછે કે તમારું બાળક ક્યાં ભણે છે, મા બાપને શરમ અનુભવે મારા બાપ કે અમે સરકારી શાળામાં બાળકને ભણાવી છે. આવી ખરાબ હાલત સરકારી શાળાની કરી. વાત એ છે કે નથી પૂરતા શિક્ષકો, નથી પૂરતા ઓરડા. આ તો નતું, ઉપરથી નિહાળને પાડી દીધી. છોકરાઓને ભણાવવાના, ગામની અંદર કોક બે આગેવાનનું મકાન ખાલી પડ્યું હોય એ મકાનની અંદર છોકરાઓને ભણાવવાના. સરકારની જવાબદારી શું? આ ગામડાઓની અંદર પીવાના પાણીની વાત કરીએ તો સંપને પાડી દેવામાં આવે. પીવાના પાણીની વાત કરીએ કે રોજે રોજ મળવું જોઈએ. ગામડાઓની અંદર પણ નર્મદાને ભૂંગળા નાખી દીધા, પાણી પીવાનું આવતું નથી. નલ સે જલ યોજના હોય 100% પૂરી થઈ ગઈ એવું કહેવામાં આવે છે. હળવદ તાલુકામાં નળ ખોલો ને પાણી આવે, હવાય નથી આવતી. પાણી તો પછીની વાત છે. માલપા ફૂંક આવતી હોય, હવા તો રાજી થાય ખાડું હવા આવે છે, પાણી હવે આવશે. મને લાગે છે આ બધું આપણા નસીબમાં છે. 2027 બધું હાવણો સાફ કરીને આવે તેથી પાણી બધું તેથી આવવાનું છે. અહીંયાથી હાઈ ટેન્શન લાઈન નીકળે. આ બધું આવતો અદાણી અને પાવર ગ્રીડ ની 5 લાઈનો મારા ખ્યાલથી હમણાં અહીં નીકળે છે. હજી આવનાર સમયમાં દોસ્તો આ લાઈનો આવવાની છે. અદાણી અને પાવર ગ્રીડે જે ઉપાડો લીધો છે એ જોતા એવું લાગે છે કે જમીન જ તમે રાખી લો ને એમ આજ વ્યા દેવી. જમીન જ આપણે દઈ દઈએ. ભાઈ તમે 2017માં જ્યારે કચ્છની અંદર રાણા સાહેબ અમે લોકો લડ્યા એ વખતે 2017માં રેમ્યા મોહન કલેક્ટર હતા ભુજના. એમને એ વખતે હુકમ કરેલો 1003 રૂપિયા પિયત વિસ્તારમાં વળતર ચૂકવવું. હજી 2 વર્ષની વાર છે, અત્યારથી રાયડું પડવા માંડી. હિસાબ તો બાકી છે. એ વખતે 2017માં 15 રૂપિયાથી લઈ 45 રૂપિયા સુધીની કોઈ પણ જંત્રી હોય, સરેરાશ ખેડૂતને પિયત 1003 રૂપિયા, બિન પિયત 950 રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવેલી. ત્યાર પછી 2020-21માં 22માં હળવદ તાલુકાના ગામડાઓમાંથી જ્યારે પાવર ગ્રીડ કંપની લાઈન હાઈ ટેન્શન લાઈન પસાર કરતી 765 કેવીની, ત્યારે પણ આ હુકમ અનુસંધાને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી. અત્યારે જ્યારે અદાણીની લાઈન નીકળે છે, ખરેખર તો કલેક્ટર છે એ લેન્ડ કમિટીના ચેરમેન છે. ભવિષ્યમાં આ બજાર ભાવ કેટલો વધે એવું છે. જે 2003માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો એના આધારે ભવિષ્યમાં આ જમીનના ભાવ કેટલા વધે એવું છે. જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર, શહેરી વિસ્તાર કેટલો દૂર, હાઈવે કેટલો દૂર, આ બધું કેલ્ક્યુલેશન કર્યા પછી કલેક્ટરે ભાવ નક્કી કરવાના હોય. અને ત્યાર પછી ખેડૂતને સંતોષ થાય ત્યાર પછી કંપની વાળાએ ખેડૂતના ખેતરમાં પોલ ઉભો કરવા પ્રવેશ કરવાનો હોય. અહીંયા તો બધું નિયમ ની 80-83 છે. કોઈ જાતનો નિયમ નહીં. કલેક્ટરને અદાણીનો અધિકારી આવીને કે સાહેબ આવું કરવાનું, એટલે કલેક્ટર કે ઓકે થઈ જાય છે. સચિવને જઈને કે આવું કરવાનું છે એટલે કે થઈ જશે. અહીંયા નીકળતી પાવર ગ્રીડ કંપની અને અદાણીના રિમોટ એના હાથમાં છે અને એના ડાગલા બનીને અહીંના કલેક્ટર કામ કરે છે. ડાગલા બનીને કામ કરે છે કંપનીઓના. અરે ધિક્કાર છે તમારી માએ જન્મ દીધો તમને. અમારો જગતનો બાપ અહીંયા જ્યારે પોતાના ખેતરમાં અમે કાયમ માટે હું એક વાત કહું છું કે ભાજપના નેતાઓ અને કલેક્ટરો જે એની માને પ્રેમ નથી કરતા એટલો પ્રેમ અમે ખેડૂત અમારી ધરતી માને કરીએ છીએ. અમારા ખેતરમાં ઉભા પાકમાં જેસીબી ચલાવો, અમારા ખેતરમાં બળજબરી પૂર્વક પોલીસને લઈને પ્રવેશ કરો છો. ઉપરવાળાના દરબારમાં આવનાર સમયમાં તમામ લોકોનો હિસાબ થવાનો છે. આજે તમે કંપની પાસેથી પૈસા લઈ લ્યો છો અને ખેડૂતની વિરોધમાં જજમેન્ટ આપો છો. આવનાર સમયમાં અમે ખેડૂતો પણ સંગઠિત થશું અને આવનાર સમયમાં કમ્પ્લીટલી હિસાબ વ્યાજ સાથે કરવાનો છે. દુઃખ દોસ્તો એ વાતનું છે કે જેને આપણે સત્તામાં બેસાડ્યા
જેને માથે બેહારી અને ગાંધીનગર સુધી મોકલ્યા, જેને માથે બેહારીને દિલ્હી સુધી મોકલ્યા, બાજુના ગામમાં રહે છે, પણ ખેડૂતો માટે લાગણી મરી ચૂકી છે. અમારા ખેડૂતો માટે લાગણી નથી. ભાજપના તમામ નેતાઓને, મોરબી જિલ્લાના નેતાઓને કહીએ છીએ કે તાકાત હોય તો એક વખત ખેડૂતો માટે અવાજ ઉઠાવો. અમારી પાર્ટીને અમે પડખે મૂકી અને ખેડૂતોની સાથે, તમારી સાથે ઉભા રહેવા તૈયાર છીએ. એક વખત અમારા ખેડૂત માટે અવાજ તો ઉઠાવો. પોલીસ કર્મચારી મિત્રો પણ ઉભા છે, એને પણ કહીએ છીએ, તમે ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરા છો. આવનાર સમય ખેડૂતોની સરકાર બનવાની છે, ગરીબોની સરકાર બનવાની છે. તમે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરા છો. કાલે તમારી પર પણ આ સરકાર અત્યાચાર કરશે, તેથી તમારી માટે લડવા અમે ખેડૂતો ઉભા હશું. બાકી કોઈ નેતા આવવા નથી. એક પણ નેતા પોલીસ અધિકારી માટે લડવા નથી આવવાનો. ક્યાંક ને ક્યાંક નાના કર્મચારીઓ તો ખૂબ બિચારા લાગણીશીલ હોય છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ સુધીના બરાબર છે. એથી ઉપરના જે છે એના હાળાના ખિસ્સા કોઈ દી ભરાતા જ નથી. એથી ઉપરના જે છે એના તો એમ જ થાય, ગૃહમંત્રી આવે ને તો મેડલ લઈ લો. ઉપરથી સૂચના આવી, ખેડૂતોને લઈ જાઓ પકડીને. એટલે ખેડૂત બાપડો એના ખેતરમાં રોતો હોય તેમ છતાં એને બળજબરીથી પકડી અને લઈ જવામાં આવે. આ અધિકારીઓ જે પોલીસ વાળા તમને ઢસડીને લઈ જાય છે ને, એને આ ગમતું નથી હોતું, પણ એની ઉપર જે આદેશ કરે છે ને, એ ભાજપ વાળાએ દત્તક લઈ લીધો દીકરો હોય છે. પણ બધાને કહીએ છીએ અમારે તમારું સન્માન 2027 માં કરવું, મેડલ આપવા, વ્યવસ્થિત મેડલ આપવા છે. સપનું દોસ્તો લઈને નીકળ્યો છું. આ વાત વારંવાર પાછા એક ધક્કે તો માને નહીં, 2-3 ધક્કા કરાવે. બે નેતા એવું કે ચૂંટણી આવે ત્યારે જો મત દેશો તો પાણી ચાલુ રહેશે. મારી વાત સાચી છે? બે હાથ ઊંચા કરીને મને જો આ વાત સાચી છે? અમે ઈ લીલનના જબા પહેરીને ખદડા નેતા બેઠેલા છે, એને એક વખત કહી દો અમે જગતના બાપ છીએ, અને જે દિવસે અમારી યુનિટી બની તે દી નેપાળ વાળી થવાની છે. ચૂંટણી પછી તમામ જગ્યાએ એક વાત આવી કે ખરેખર ભાજપની સામે જો મજબૂતાઈથી કોઈ લડી શકે તો માત્ર આમ આદમી પાર્ટી છે. ભાજપની પોલીસથી જો કોઈ ના ડરતું હોય તો આમ આદમી પાર્ટી મારતા, જેલમાં પૂરતા, પકડતા, તમારી પોલીસને આગળ કરીને જુઠ્ઠા કેસ કરાવતા, અને તમારી પોલીસથી ડરી જતી હતી. એ કોંગ્રેસ હતી, આમ આદમી પાર્ટીનો સૈનિક છે. તમારી જેલની તાકાત નથી કે અમને ડરાવી હશે. ગળું દબી દેવાનો હતો. 307 અમારી ઉપર કેસ થાય, 307 થી નથી કોઈ કલમ જ નહીં થાવતી. અમે ભાઈને કીધું તું ત્યાં, મેં કીધું ભાજપના નેતાને જો સપનું આવી ગયું કે રાજુ કરપડાએ રાતે લાફો માર્યો, પૂર્વ મંત્રીની ઉંમર થઈ ગઈ છે, અત્યારે હોય એને ગોતો. વાત એ છે કે રાતે સપનું આવે કે રાજુ કરપડાએ મને લાફો માર્યો, સવારે સીધો હળવદ પોલીસ સ્ટેશન જાય. એક અમારો વાક શું કે સપનું નો હોત ને સાચું હોત ને સાચું દાંત પડી ગયો હોત અને લોહી નીકળતું હોત, સમયસર દવાખાને ગયા ન હોય અથવા ગયા હોય ડાક્ટર ન મળે અને એ નેતા મરી જાય, તો શું કરવાનું ભાઈ? કરો 307. પોલીસ સ્ટેશન જાય અને સામે આરોપી આમ આદમી પાર્ટીનો હોય એટલે ઠેઠ ગૃહ વિભાગમાંથી ફોન આવે, ભાઈ ગુનો દાખલ કરો, ગુનો દાખલ કરો. ગોપાલભાઈ ઇટાલિયા અને કચ્છની અંદર એક ભાઈએ ફોટો ભેગો પડાવ્યો. હવે ઈ ભાઈ કોઈ ગુનાવાનું કે જુગારના પૈસા રાજુભાઈ દીધા. ગોપાલભાઈના મદદ કરતો ઈ આરોપી આની પ્રેસ કોન્ફરન્સ પાછા કચ્છના એસપી સાહેબે કરી. એસપી સાહેબ પણ ગુના કરતા, એમાં એને ગોપાલભાઈ મદદ કરતા. બીજા દી હવારે હું ગોપાલભાઈ ને અમે ટોળું લઈને બધા ગયા. એસપી ભાઈએ કીધું આ આરોપી છે, ગોપાલભાઈ પકડી લો. તો પકડવાના નથી. કીધું કેમ? તો કીધું ઉપરથી કીધું તું એટલે એને બોલી ગોપાલભાઈને આરોપીને રાખો. તો આરોપી નથી રાખવો. અમૃતલાલ બિચારા પ્રશ્ન પૂછવા ગયા કે અમારી સોસાયટીમાં પાણી નથી આવતું, ભાજપ વાળાએ કેસ કર્યો. એ કે અહીંયા મંત્રીની સભા હતી, અમૃતલાલ મંત્રીને મારી લેવાના હતા. એ કે જો રાતે છાપામાં આવ્યું ત્યારે અમૃતલાલને ખબર પડી કે મારી ઉપર કેસ થઈ ગયો. કેસ શીનો થયો? તો કે પાણીની રજૂઆત કરવા ગયો, વિસ્તારમાં પાણી નથી આવતું તોય કેસ.
બીજા દી ખંભે બેહારીને અમે લઈ ગયા પોલીસ સ્ટેશન. અમારે નથી રાખવા. વાત અમે એ છે દોસ્તો કે જો તમે ક્યાંય પણ ખોટો કેસ થાય તમારી પર, આપણે વાજતે ગાજતે ઢોલ નગારા હારે પોલીસ સ્ટેશન જવાનું છે. ગાંધીના બીજ રોપવા આવ્યા છીએ અને આ ભાજપને 30 વર્ષના એના મૂળિયા ઉખેડવાની જવાબદારી ભગવાને ખેડૂતોના હાથમાં આપી છે. વાત એ છે દોસ્તો કે ખેડૂતના દીકરા મેદાનમાં આવે અને એ તમને કહેવા આવ્યો છું, બસ યુનિટી બનાવી લ્યો, આપણું સંગઠન બનાવી લ્યો. હું દરબાર છું, હું પટેલ છું, હું દલવાડી છું, હું રજપૂત છું. આમાંથી બહાર નીકળી અને એક વખત પોતાની ઓળખ આપો કે હું ખેડૂતનો દીકરો છું. ભગવાનનું રૂપ હોય ને તો એ સામે બેઠેલા ખેડૂત છે, જેને હું ભગવાન માનું છું કે ખેડૂત છે એ ભગવાનથી વિશેષ એટલા માટે પૃથ્વી પર છે કે નુકસાન કરશે. ખેડૂતોને પૂછીએ કે દર વર્ષે તમારું દેણું વધતું જાય છે, ઘટતું જાય છે? ખેડૂતની અંદર અંતર આત્માને પૂછે એટલે ખબર પડે કે અમારું દેણું વધતું જાય છે. દોસ્તો આજે ખેડૂત ખેતી છોડી રહ્યો છે, પોતાના બાળકોને ખેતી ન કરે એના માટે થઈ અને ક્યાંક ને ક્યાંક કોકના કારખાનાનો મજૂર બનાવવાનું ખેડૂત પસંદ કરે છે, પણ ખેતી કરાવવાનું પસંદ નથી કરતો બાળક પાસે, કારણ કે ખેતી ખોટમાં છે. અને ખેતી એટલે ખોટમાં છે કે સરકારમાં બેઠેલા લોકો ઉદ્યોગપતિની સાથે છે ને ખેડૂતની સામે છે. કપાસના 2100 રૂપિયાની જાહેરાત કરવાની માન્ય અરવિંદ કેજરીવાલજીએ કહ્યું. ભાજપના એક પણ ધારાસભ્ય, એક પણ સાંસદ સભ્ય બોલ્યા નથી કે 2100 મળવા જોઈએ. અમે કહીએ છીએ કે અમારા હળવદની બજારમાં દાડમના 10 રૂપિયા ભાવ કરીને તમે ખેડૂત હારે મજાક કરવાનું બંધ કરો ભાઈ. અહીંયા 10 રૂપિયામાં દાડમ વેચાય. અમુક ખેડૂતોએ બાપડાએ એક તો દાડમ વાવ્યા પછી ચોથા વરીએ નીપજ આવવાની ચાલુ થાય અને જેવી નીપજ આવે ત્યારે ખબર પડે 10 રૂપિયા 8 રૂપિયા કોઈ ધણી ન થાય અને ખેડૂત બાપડો બજારમાં ટ્રેક્ટર ખાલી કરીને વયો જાય. આનાથી મોટી પીડા કઈ હોય દોસ્તો? જેને સમજાય એને સમજાય, પણ જે માણસ મટી ગયા છે ને ભાજપનો નેતા બનીને રોબોટ થઈ ગયો છે ને આને ક્યારેય નહીં સમજાય. આવા લોકો નહીં સમજાય આ પીડા. તમે 3 વર્ષ કોઈની પાછળ સતત મહેનત કરો છો, બાળકની માફક છોડને ઉછેરો છો અને એ છોડને જેસીબી મશીન હાકીને જ્યારે પડામાંથી ખેતરમાંથી બહાર કાઢવાનું થાય ત્યારે દોસ્તો પીડા શું હોય? આ પીડા જેને ખેતી કરી હોય એ સમજે, જેને રાત્રે નાકા વાળ્યા હોય એ સમજે, જેને ટાઈટ વેઠી હોય, તડક્યો વેઠ્યો હોય એ સમજે. સીધા સત્તામાં બેહીને અમે તો ખેડૂતો માટે સારો નિર્ણય લીધો અને ખેડૂતોની આવક બમણી થશે ને રોકડું ઢીકડું થશે. ગાંધીનગરમાં બેઠા બેઠા થાય ત્યાં ખેતરમાં આવો એક વખત, તમારાથી પાણી નથી અપાતું, તમારાથી ભાવ નથી અપાતા, અમારા બાળકોને ભણાવી શકતા નથી, તમારાથી થવાનું છે શું? આ જવાબ એમની પાસે નથી. અહીંયા લાંબા સમયથી હું જોઉં છું કે હળવદ આસપાસના વિસ્તારમાં, હળવદની વાત હોય કે માળિયાની વાત હોય, હાઈ ટેન્શન લાઈનનો દિવસે દિવસે પ્રશ્ન વધતો જાય છે. મારી વાત સાચી છે દોસ્તો? આજે એક ખાતરી એ પણ તમને આપવા આવ્યો છું કે અમારા કાર્યક્રમો આ 30 તારીખ સુધી કન્ટિન્યુ છે. ત્યાર પછી કાનબા અહીંના ખેડૂતોને જ્યારે પણ હાઈ ટેન્શન લાઈનના મુદ્દાને લઈને તમને એવું થાય કે સંગઠિત બની અને લડવું છે, અમારી સાથે કોણ ઊભું રહેશે? આજે દેવળિયા ગામના આંગણેથી પ્રતિજ્ઞા સાથે રાજુ કરપડા કહેતો જાય છે હું તમારી સાથે ઊભો છું. જ્યારે પણ તમને એવું લાગે અરે અદાણી હોય કે અંબાણી હોય એની માએ જન્મ દીધો હોય, અમે ખેડૂતના પેટે જેલમાં છીએ, તમારી તાકાત હોય લઈ આવજો. હવે તારી પોલીસને પણ કહીએ છીએ કે અમારા ખેતરમાં પ્રવેશ કરતા પહેલા 7 વખત વિચાર કરીને આવજો. બાકી નહીં અંબાણી બચાવે, નહીં અદાણી બચાવે અને રોબોટ બની કામ કરી રહેલા કલેક્ટરોને પણ કહીએ છીએ ખેડૂતોને જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ લાઈનનું કામ શાંતિપૂર્વક નહીં થવા દઈએ. તમને લાગતું હોય કેસ કરી નાખો, રાજુ કરપડા જાહેરમાં વાત કરીને ગયો છે. જેને લાગતું હોય કેસ દાખલ કરી દે, ખેડૂતોને ઉશ્કેર્યા અમારું વળતર મેળવવા માટે બોલીએ. અને જો તમને એવું લાગતું હોય ખેડૂતોને ઉશ્કેર્યા, 10 વખત ઉશ્કેરવા માટે રાજુ કરપડા હળવદમાં આવશે. જેને સારું લાગે એ કરવાની છૂટછાટ છે.
કાયદાની બહાર જઈ હવે જીઆર થયેલો છે કે 30% કોરિડોરનું વળતર ચૂકવવું, 765 કેવીની લાઈન છે, નીચે 67 મીટરનો પટ્ટો પહોળો ગણવાનો છે, એમાં પણ એમ કે અમે 25% ચૂકવશું. જે 1003 રૂપિયાનો ભાવ નક્કી આજથી 8 વર્ષ પહેલા થયેલો છે, એમાં કઈ વધારવાની તો વાત કરતા નથી, ઉપરથી 979 રૂપિયા કરવાની વાત કરે છે. મને એ નથી સમજાતું કે આપણા ચૂંટાયેલા ધારાસભ્ય, ચૂંટાયેલા સાંસદ સભ્યો એના મોઢામાં મગ શા માટે ભરી દીધા છે? શું અદાણીથી એટલા બધા બીવે છે? પાવર ગ્રીડથી બીવે છે? શું સચિવોથી બીવે છે? ક્યાંક ને ક્યાંક આ કંપનીના માલિકો છે એ સરકાર પર તો કબજો રાખીને બેઠા છે. આપણે જેને ચૂંટીને મોકલ્યા ને એ ત્યાં પૂંછડી પટપટાવતા ખોવાણ ગઈ ગયા છે. દુઃખ એ વાતનું છે દોસ્તો, આપણા મત લીધા, આપણા ભાઈઓ કીધા, આપણે કહ્યું કે અમારા પાડોશી ગામનો, અમારા સમાજનો, અમારો ખેડૂત મત આપો, મત આપી દીધા. આજે ખેડૂત જગતનો બાપ રોડ ઉપર આવી ગયો. ગાંધીનગરની અંદર સૈનિકો રોડ ઉપર આવી ગયા. ઓપરેશન સિંદૂરના નામે અહીંયા વાતો કરવામાં આવે છે. ભાજપના નેતા ઉછળી બોલે છે. ગઈ 5 તારીખથી નિવૃત્ત થયેલા સૈનિકોએ હક અધિકારની યાત્રા કાઢી છે દોસ્તો ગુજરાત કે રાજુભાઈ અમારે અહીંયા જરૂર છે. ખરેખર અહીંયાથી હેરાનગતિ કંપની. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. મોટી ખેડૂત સંખ્યા ચોટીલામાં ભેગી થવા જઈ રહી હતી. મને તો સાતી ગજગજ ભૂલે છે. જે ખેડૂતો માટે 8 વર્ષ મેં મારી યુવાનીના ઘસી નાખ્યા, એ ખેડૂતો રાજુ કરપડાની ભેગા ઉભા છે. કાયમ માટે તમને વિનંતી કરું છું, જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી ખેડૂતો, ખેત મજૂરો માટે લડીશું, પશુપાલકો માટે લડીશું. બસ એક જ વિનંતી કરવા માટે આવ્યો છું, જ્યારે હાકલ કરું અને જ્યારે અવાજ દઉં કે મને ખેડૂતોની જરૂર છે, એ દિવસે તમારા ભાઈને એકલો ન પડવા દેતા, બાકી ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની જવાબદારી અમારી છે. આપ સૌનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતાની જય. બે હાથ ઊંચા કરી, મુઠ્ઠી બંધ કરી, એ જુસ્સા સાથે ભારત માતાની જય બોલો કે અહીંયાથી અવાજ હળવદ થઈ ગાંધીનગર થઈને દિલ્હી પહોંચવો જોઈએ. બધા સહમત છો? રાણા સાહેબે કહ્યું કે વરસાદી વાતાવરણમાં પણ હળવદ તાલુકામાંથી 1000 થી 1500 ખેડૂત ચોટીલા આવવા નીકળ્યા. વાત સાચી છે? આ તમારો જે પ્રેમ છે